Hello and welcome everyone to another video lecture of English subject. I am Suraj Rajkotia. In this video lecture, we will discuss about what we must learn from the West, chapter number 2. First of all, let me remind you that this is part number 2 of this chapter. We have already completed part number 1. Let's have a quick view at contents. Passage, MCQ, question and answer, and short note. In part number 1, we have discussed about Narayan Murthy, who is the author of this passage. એમના વિશે શોર્ટ ઇન્ટ્રોડક્શન જોયું, ત્યારબાદ ડિફિકલ્ટ વર્ડ્સ જોયા, વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ જોયા, વર્બ્સ એન્ડ આઇડિયમ્સ જોયા, અને આ જે લેક્ચર છે તેની અંદર આપણે પેસેજનો જે બાકીનો પોર્શન છે એ કમ્પ્લીટ કરશું, MCQ કમ્પ્લીટ કરશું, ક્વેશ્ચન એન્ડ આન્સર એન્ડ શોર્ટ નોટ છે એ આપણે જોશું. તો પાર્ટ નંબર 1ની અંદર આપણે 2 પોઈન્ટ્સ કમ્પ્લીટ કર્યા છે. ચેપ્ટરના નામ ઉપરથી ખબર પડી જાય કે ચેપ્ટર છે એ શેના વિશે છે. વોટ વી મસ્ટ લર્ન ફ્રોમ ધ વેસ્ટ, એટલે કે વેસ્ટ એટલે શું થાય, તો અહીંયા વેસ્ટનો અર્થ આપણે લેવાનો છે પશ્ચિમના દેશો. પશ્ચિમના દેશો પાસેથી આપણે શું શીખવું જોઈએ, તો તેના વિશેના આપણે 2 પોઈન્ટ ઓલરેડી પાર્ટ નંબર 1ની અંદર કમ્પ્લીટ કરી લીધા. એ 2 પોઈન્ટની અંદર આપણે શું કમ્પ્લીટ કર્યું, તો કે સમાજ પ્રત્યેની જે જવાબદારી છે એ કેવી હોવી જોઈએ, પશ્ચિમના દેશોના લોકોએ સમાજ પ્રત્યે કેવા જવાબદાર છે, અને આપણે અને પશ્ચિમના દેશો વચ્ચે શું ડિફરન્સ છે. ત્યારબાદ આપણે નિર્ણયકર્તાઓ વિશે જોયું કે આપણા દેશના જે નિર્ણયકર્તાઓ છે તે નિર્ણય લેવા માટે પણ બીજા ઉપર આધાર રાખે છે. એના કંઈક એક્ઝામ્પલ્સ આપણે જોયા કે જે ઓલરેડી ડિસ્કસ કરેલા હતા. ત્યારબાદનો પોઈન્ટ આપણે જોયો તો એકનોલોજિંગ ધ એકોમ્પ્લિશમેન્ટ ઓફ અધર્સ, એટલે કે બીજાઓની સિદ્ધિનો સ્વીકાર કરવો. એ પોઈન્ટ જોયો કે જેમાં આપણે અલબરૂની વિશેની વાત કરી. અલબરૂની કે જે 11મી સદીનો એક તર્કશાસ્ત્રી અને પ્રવાસી હતો કે જેણે ભારતની મુલાકાત લીધી હતી. તેણે ભારતના લોકોના અભિગમ વિશે શું વાત કરેલી છે, શું લખેલું છે, એની વાત આપણે કરી. હવે આગળનો આપણે પોઈન્ટ જોઈએ છીએ, સ્ટાર્ટ કરીએ. તો એકાઉન્ટેબિલિટી. એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારી. હવે એમાં શું કહેવા માંગે છે એ જોઈએ. અનધર એટ્રીબ્યુટ વી મસ્ટ લર્ન ફ્રોમ ધ વેસ્ટ ઇઝ એકાઉન્ટેબિલિટી. પશ્ચિમના દેશો પાસેથી હજી એક બીજો અભિગમ કે જે આપણે શીખવા જેવો છે તે છે જવાબદારી. ધેર યુ આર હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર વોટ યુ ડુ ઇરરિસ્પેક્ટિવ ઓફ યોર પોઝિશન. ત્યાં તમારી જે કાંઈ પણ પોઝિશન હોય, પરંતુ તમારા કામ માટે તમને જ જવાબદાર ગણવામાં આવે છે. ઇન ઇન્ડિયા ધ મોર ઇમ્પોર્ટન્ટ યુ આર ધ લેસ આન્સરેબલ યુ બીકમ. જ્યારે ભારતમાં કેવું છે, તો કે ભારતમાં તમે જેટલું મહત્વ ધરાવનારા વ્યક્તિ હશો તેટલા જ ઓછા જવાબદાર બનશો. આગળ જોઈએ. ફોર ઇન્સ્ટન્સ, a senior politician once declared that he forgot to file his tax returns for consecutive 10 years and got away with it. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો એક વરિષ્ઠ રાજકારણીએ ભારતની અંદર એક વખત એવું જાહેર કરેલું કે તે સળંગ 10 વર્ષ સુધી ટેક્સ રિટર્ન કરવાનું ભૂલી ગયા હતા અને તેમાંથી છટકી પણ ગયા હતા. બરાબર છે. જો સામાન્ય વ્યક્તિ તરીકે તમે 1 વર્ષ માટે પણ ટેક્સ રિટર્ન કરવાનું ભૂલી જાઓ તો તમને પણ ખબર છે શું થઈ શકે છે. જ્યારે આ તો એક રાજકારણીની વાત છે અને એ ભાઈ છટકી પણ જાય છે. બરાબર છે. તો આ એક ઉદાહરણ આપેલું છે. ત્યારબાદ, and although there are over 100 loss-making public sector units belonging to central government, I have not seen action taking against top managers for bad performance in any of these organization. હવે એક બીજું ઉદાહરણ આપેલું છે. એ શું છે, તો કે કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા 100 જેટલા એકમો, 100 જેટલા યુનિટ્સ, એટલે કે કંપની હોય કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, સરકાર સાથે જોડાયેલા 100 જેટલા એકમો છે એ નુકસાન કરતા છે. એ હંમેશા લોસ જ બતાવે છે, નુકસાન જ કરી જાય છે. એમ છતાં પણ આવા ખરાબ પ્રદર્શન કરવા માટે ઉચ્ચ કક્ષાએ લેવા જોઈએ તેવા કોઈ પણ પગલાં ભરાયેલા હોય તેમના વિરુદ્ધમાં, એવું મેં આજ સુધી જોયેલું નથી. તો આ પણ એક ઉદાહરણ છે જવાબદારીનું. આગળ જોઈએ. ડિગ્નિટી ઓફ લેબર. ડિગ્નિટી ઓફ લેબર એટલે કે શ્રમનું ગૌરવ. એમાં શું છે એ જોઈએ. Whereas this is an integral part of the West value system, in India we revere only supposedly intellectual work. પશ્ચિમના દેશોની અંદરની જે મૂલ્યોની પદ્ધતિ છે એમનું એક આ અભિન્ન અંગ છે.
જ્યારે ભારતમાં આપણે ફક્ત અને ફક્ત બૌદ્ધિક કાર્ય કરનાર પ્રત્યે જ આદર ભાવ રાખીએ છીએ. તો ત્યાં શ્રમનું ગૌરવ છે, પરંતુ અહીંયા નથી. For instance, I have seen many engineers fresh from college who only want to do cutting edge work and not work is of relevance to business and nation. હવે અહીંયા પણ એક ઉદાહરણ આપેલું છે. શું છે? તો કે ઉદાહરણ તરીકે જો હું કહું તો મેં ઘણા બધા એવા એન્જિનિયરને જોયા છે કે જે કોલેજમાંથી હજી તાજેતરમાં જ અભ્યાસ પૂરો કરીને બહાર આવ્યા હોય અને તેઓ એક શ્રેષ્ઠ કાર્ય કરવા માંગતા હોય, પરંતુ ધંધાને અથવા તો દેશને સુસંગત હોય તેવું કોઈ પણ કાર્ય કરવા ઈચ્છતા હોતા નથી. તો આ પણ એક ઉદાહરણ છે. આગળ જોઈએ. For anything to be run successfully, everyone from CEO to person who serves tea must discharge his or her duties in responsible manner. તો અહીંયા શું કહેવા માંગે છે કે કોઈ પણ કામ સફળતાપૂર્વક ચલાવવું હોય તો દરેક વ્યક્તિ CEO થી માંડીને ચા આપવાનું કામ કરવાવાળા પટ્ટાવાળા સુધીની વ્યક્તિઓએ જવાબદારીપૂર્વક પોતાની ફરજ બજાવવી જ પડે, એમાં ચાલે નહીં. We therefore need a mindset that rewards only who puts in honest work, no matter what work it is. એટલા માટે આપણે એવી માનસિકતા ધરાવનારા વ્યક્તિઓની જરૂર છે કે જે પ્રમાણિકતાથી કાર્ય કરતા હોય અને તે દરેક પ્રત્યે આદરભાવ રાખે, પછી ભલે તે કાર્ય કોઈ પણ કક્ષાનું હોય. તો અહીંયા આપણે વેસ્ટ પાસેથી શીખવા જેવું છે. આગળ જોઈએ. પ્રોફેશનલિઝમ એટલે કે વ્યવસાયીકરણ, એમાં શું છે એ જોઈએ. In the West, people do not let personal relations interfere with their professional dealings. પશ્ચિમના દેશના લોકો પોતાના વ્યવસાયિક વ્યવહાર અને પોતાના પર્સનલ એટલે કે વ્યક્તિગત સંબંધો એકબીજા સાથે નડતરરૂપ લાવતા નથી. They do not hesitate to chastise a colleague for incompetence even if he is a friend. ત્યાંના લોકો પોતાના સહકર્મચારીને પોતાની અક્ષમતા બાબતે ઠપકો આપતા પણ ખચકાતા નથી, ભલે તે તેનો મિત્ર જ કેમ ના હોય. In India, we tend to view even work interaction from personal perspective. જ્યારે ભારતમાં કેવું છે, જ્યારે ભારતની અંદર આપણે વ્યક્તિગત સંબંધોના આધારે આસપાસના કામને મૂલવવાનો અભિગમ રાખીએ છીએ. We are also the most thin-skinned society in the world. We see insults where none is meant. આપણે કેવો સમાજ છે? આપણે ભારતના સમાજની વાત કરેલી છે કે વિશ્વમાં આપણો સમાજ સૌથી પાતળી ચામડીવાળો સમાજ છે. એનો અર્થ શું છે કે જ્યાં કોઈ અપમાન કરવાનો ઉદ્દેશ ન હોય ત્યાં પણ અપમાન સમજવામાં આવે છે. તો ઘણીવાર આપણને પણ અનુભવ થયા હોય કે કોઈ વ્યક્તિ આપણને ઠપકો આપતા હોય અને આપણા સારા માટે ઠપકો આપતા હોય તો પણ આપણે એવું માની લઈએ છીએ કે એ વ્યક્તિ આપણું અપમાન કરે છે, જ્યારે એનો ઉદ્દેશ્ય એવો હોતો નથી. તો અહીંયા એ જ ઉદાહરણ આપવાની વાત છે. ત્યારબાદ જોઈએ. We extend this lack of professionalism to our sense of punctuality. હવે આગળ શું કહે છે કે આ વ્યવસાયીકરણની કમી એ આપણે નિયમિતતાની વૃત્તિ સુધી વિસ્તારીએ છીએ. We do not respect the other person's time. આપણે બીજા લોકોના સમયની કિંમત કરતા નથી. Indian standard time always runs late and deadlines are typically not met. Indian standard time એટલે કે ભારતીય પ્રમાણભૂત સમય હંમેશા મોડો ચાલે છે અને તેની સમય મર્યાદાઓના કામ ક્યારેય પણ પૂરા થતા નથી. તો આ ઉદાહરણ તો આપણને પણ લાગુ પડે છે કે કોઈ પણ અસાઇનમેન્ટ્સ આપેલું હોય, આપણને કોઈ પણ હોમવર્ક કરેલું હોય તો મોટા ભાગે આપણે કાં તો ભૂલી જતા હોઈએ કાં તો ટાઈમની અંદર કમ્પ્લીટ ન કરતા હોઈએ. તો એનું એક ઉદાહરણ આપેલું છે. આગળ જોઈએ. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ એટલે કે બૌદ્ધિક સ્વતંત્રતા, એમાં શું છે એ જોઈએ. For the time their children are very young, Western parents teach them to think of themselves. પશ્ચિમના દેશોની અંદર જ્યારે બાળકો નાના હોય છે ત્યારથી જ તેમના માતા પિતા તેમને પોતાની જાતે વિચાર કરવાનું શીખવે છે. So these children grow up to be strong, confident adults. અને એટલા જ માટે ત્યાંના બાળકો મજબૂત અને આત્મવિશ્વાસ ધરાવતા પુખ્ત વયના માનવીઓ બને છે. But in India, we suffer from feudal thinking. Feudal thinking એટલે શું મિત્રો? તો કે સામંતશાહી વિચારસરણી.
જ્યારે ભારતની અંદર આપણે સામંતશાહી વિચારસરણીથી પીડાઈએ છીએ. આઈ હેવ સીન બ્રાઇટ પીપલ હુ પ્રિફર ટુ બી ટોલ્ડ વોટ ટુ ડુ બાય ધેર બોસીસ. મેં એવા તેજસ્વી લોકોને પણ જોયા છે કે જે પોતાના માલિકો કહે તેમ જ કરવાનું પસંદ કરે છે. વી નીડ ટુ ઓવરકમ ધીસ એટીટ્યુડ ઇફ વી આર ટુ સક્સીડ ગ્લોબલી. જો આપણે વૈશ્વિક સ્તરે સફળ થવા માંગતા હોઈએ તો આપણે આ પ્રકારની વૃત્તિઓ ઉપર કાબુ મેળવવો જોઈએ. આગળ જોઈએ, ઓનરિંગ કોન્ટ્રાક્ટ. નેક્સ્ટ પોઈન્ટ છે ઓનરિંગ કોન્ટ્રાક્ટ એટલે શું? તો કે કરારોને માન આપવું. હવે કરારોને માન આપવામાં ભારતના લોકો અને પશ્ચિમના દેશોના લોકોની વચ્ચે શું ડિફરન્સ છે એનું ઉદાહરણ આપણે જોઈએ. ધ વેસ્ટર્ન વેલ્યુ સિસ્ટમ ટીચિસ રિસ્પેક્ટ ફોર કોન્ટ્રાક્ચ્યુઅલ એપ્લિકેશન. પશ્ચિમના મૂલ્યોની પદ્ધતિ કરાર સ્વરૂપના ઋણોને આદર આપતા શીખવે છે. ભારતની અંદર શું છે? ઇન ઇન્ડિયા વી કન્સિડર ઇટ ક્રુશિયલ ટુ ફુલફિલ પર્સનલ વોવ્સ એઝ વિથ ફેમિલી ઓર ફ્રેન્ડ્સ. જ્યારે ભારતની અંદર આપણે આપણા લગ્નના કરારોને પવિત્ર માનીએ છીએ. પછી એ પારિવારિક હોય કે મિત્રતાને લગતા હોય કે લગ્નને લગતા હોય, એવા કરારોનું તો આપણે માન કરીએ છીએ, પરંતુ વ્યવસાયિક રીતે કરતા નથી. હાવેવર વી ડુ નોટ એક્સટેન્ડ ધીસ ટુ પબ્લિક ડોમેન. પરંતુ આપણે આ જ કરારો છે, આ જ કરારો પ્રત્યેનું જે લાગણી છે એ જાહેર ક્ષેત્ર સુધી વિસ્તારતા નથી. ફોર ઇન્સ્ટન્સ, આઈ હેડ રિકમેન્ડેડ સેવરલ સ્ટુડન્ટ્સ ફોર નેશનલ સ્કોલરશિપ ફોર હાયર સ્ટડીઝ ઇન અમેરિકન યુનિવર્સિટી. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો મેં ભારતના કેટલાક વિદ્યાર્થીઓને હાયર સ્ટડીઝ માટે અમેરિકન યુનિવર્સિટીમાં પ્રેફરન્સ આપેલું હતું. એટલે કે હાયર સ્કોલરશિપ માટે ભલામણ કરેલી હતી. Most of them did not come back to India even though contractually they were obliged to spend 5 years here after getting their degree. હવે શું થયું? તો કે મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાની પદવી મળી ગઈ એના પછી 5 વર્ષ સુધી અહીંયા પસાર કરવાના હોય એવા કોન્ટ્રાક્ટ હતા. ઇન્ડિયાની અંદર 5 વર્ષ સુધી કામ કરવું એવા કોન્ટ્રાક્ટ હતા, એવા કોન્ટ્રાક્ટથી બંધાયેલા હતા. તેમ છતાં પણ તેઓ ભારત પાછા ફર્યા નથી. વી હેવ ટુ ચેન્જ ધીસ એટીટ્યુડ. આપણે આવો અભિગમ બદલવો જોઈએ. ત્યારબાદ જોઈએ, વી આર ઓલ અવેર ઓફ અવર રાઇટ્સ એઝ અ સિટીઝન. આપણે આપણા નાગરિક તરીકે જે આપણે આપણા નાગરિક તરીકેના જે અધિકાર છે તેના માટે તો જાગૃત છીએ. બટ વી ઓફન ફેલ ટુ એકનોલેજ ધ ડ્યુટી ધેટ એકમ્પ્લિશ એવરી રાઇટ. પરંતુ સામે જોવા જઈએ તો આપણે આપણી ભારતીય તરીકેની જે ફરજ છે તેને આપણે માન આપતા નથી. વી શુડ કીપ ઇન માઇન્ડ વોટ ફોર્મર યુએસ પ્રેસિડેન્ટ ડ્વેઇટ ડી આઇઝનહોવર સેડ. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડ્વેઇટ ડી આઇઝનહોવરે કહેલી એક વાત એ આપણે હંમેશા યાદ રાખવી જોઈએ. શું છે? A people that values its privilege above its principles soon loses both. એટલે શું કહેવા માંગે છે કે જે લોકો પોતાને મળતા વિશેષ અધિકારોના મૂલ્યોથી વધુ અપેક્ષા રાખે છે તો તે ટૂંક સમયમાં બંને ગુમાવે છે. એટલે કે વિશેષાધિકાર અને અપેક્ષા બંને જલ્દી ગુમાવી લે છે. આ એક જે છે એ યુએસના પૂર્વ રાષ્ટ્રપતિનું એક નિવેદન છે કે જે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. વી વુડ ડુ અનટુ અધર્સ એઝ વી વુડ હેવ ધેમ ડુ અનટુ અસ. આ પણ એક કથન છે કે જે આપણે યાદ રાખવાનું છે. શું છે? કે આપણે બીજા પાસેથી જે બી અપેક્ષા રાખીએ છીએ તેવું જ આપણે બીજા માટે પણ કરવું જોઈએ. એન્ડ મેક અવર કન્ટ્રી ગ્રેટ. બરાબર છે? તો શું છે? તો કે શું કહેવા માંગે છે કે આપણે એક એવા સમાજ માટે કામ કરીએ છીએ કે જ્યાં આપણે બીજા માટે એવું કાર્ય કરીએ કે જેનાથી આપણા માટે થાય તેવું કામ કરવા માટે તેઓ પ્રેરાય અને આપણે આપણા દેશને મહાન બનાવીએ. તો આ છે પેસેજનું ટ્રાન્સલેશન. આખો પેસેજ જે છે એ પશ્ચિમના દેશો અને ભારતના દેશોના લોકોની વચ્ચે જે માનસિકતા છે, જે વિપરીત માનસિકતા છે એ અહીંયા આપણને સમજાવવામાં આવી છે. આગળ જોઈએ. ઓકે, તો આ છે ટ્રાન્સલેશન. આખો પેસેજ આઈ થિંક હવે તમને સમજાઈ ગયો હશે. ટ્રાન્સલેશન કરવામાં હવે કોઈ પ્રોબ્લેમ પડશે નહીં. ઓકે, હવે આગળ જોઈએ. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. સોલ્વ કરતા જઈએ વન બાય વન. ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? ઇન ઇન્ડિયા મેરેજીસ આર બિલીવડ ટુ બી. બધાને હવે આવડતું હોવું જોઈએ. પેસેજ આપણે જોઈ લીધો છે. આન્સર આવશે આનો સેક્રેડ યુનિયન્સ.
સેકન્ડ છે ઇન્ડિયન એટીટ્યુડ ટુ ક્લીનલીનેસ ઇઝ. ભારતના લોકોનો ચોખ્ખાઈ પ્રત્યેનો એટીટ્યુડ કેવો છે એ પેસેજમાંથી જોઈને તમને હવે આવડી શકે. આન્સર આવે છે કોન્ટ્રાડિક્ટરી. થર્ડ, ઇન ધ વેસ્ટ they solve societal problems proactively. What does the author want Indians this regard? ભારતના લોકો પાસેથી ઓથરની અપેક્ષા શું છે એ આનો આન્સર હવે આપણને ખબર હોવી જોઈએ કે વેસ્ટના લોકો જેવો જ હોવો જોઈએ. ઇન્ડિયન્સ ઓલ્સો શુડ ડુ ધ સેમ. આવું કંઈક આપણને કહેવા માંગે છે. ત્યારબાદ બ્લેન્ક ઇઝ એન એટ્રીબ્યુટ ઇન યુ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી ફોર વોટ યુ ડુ. કેવા એટ્રીબ્યુટ જે છે એની અપેક્ષા રાખવામાં આવેલી છે તો કે એકાઉન્ટેબિલિટી. ત્યારબાદ ડિગ્નિટી ઓફ લેબર ઇઝ કન્સિડર્ડ ટુ બી એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ વેસ્ટ વેલ્યુ સિસ્ટમ ઇન. ડિગ્નિટી ઓફ લેબર એની વાત કરેલી છે. તો આ ડિગ્નિટી ઓફ લેબર ક્યાં વધારે જોવા મળે છે? આનો આન્સર બટ ઓબ્વિયસ તમને ખબર જ હોવો જોઈએ તો કે આનો આન્સર આવે છે ધ વેસ્ટ. ત્યારબાદ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ઓલવેઝ રન્સ લેટ. વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? શું દર્શાવે છે? ભારતીય પ્રમાણભૂત સમય હંમેશા લેટ જ હોય છે, એટલે કે ઇન્ડિયન્સ લેક પંક્ચ્યુઅલિટી. ત્યારબાદ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ ઇન ધ વેસ્ટ મીન્સ. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્સનો અર્થ શું થાય છે તો કે ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ. બરાબર છે. તો આ એમસીક્યુ એક્ઝામની અંદર તમને ક્યાંક ને ક્યાંક આમાંથી જોવા મળશે. હવે તમને આવડતા હશે. આગળ જોઈએ એક્સરસાઇઝ નંબર 2 ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. આન્સર્સ ઓલરેડી મેં તમને લખીને આપેલા છે. 2 માર્કની અંદર એક્ઝામમાં ક્વેશ્ચન એન્ડ આન્સર્સ પૂછાય છે. ઈચ ક્વેશ્ચન કેરીઝ 2 માર્ક્સ. તો આ બધા જ આન્સર્સ છે એ કોમ્પ્રિહેન્શન પેસેજમાંથી તમે જોઈને લખી શકો. બરાબર છે. પણ તમારું કામ અહીંયા મેં ઇઝી કરી દીધું છે. આન્સર મેં ઓલરેડી લખીને આપેલા છે. તમે તમારા શબ્દોમાં પણ કોમ્પ્રિહેન્શન પેસેજમાં જોઈ અને આના આન્સર તમે બનાવી શકો, લખી શકો. હવે તમને આવડવા જોઈએ. આ ક્વેશ્ચન આન્સર્સની અંદર હું તમારો વધારે સમય લેતો નથી. તમે સ્ક્રીનશોટ પાડી અને આના આન્સર્સ છે એ લખી લેજો અને એકવાર રિવાઇઝ કરી લેજો. ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 1 શું છે? વોટ એટીટ્યુડ્સ ડુ ઇન્ડિયન્સ હેવ ટુવર્ડ્સ ધેર ફેમિલી. ફેમિલી પ્રત્યેનો અભિગમ ભારતીય લોકોનો કેવો છે? ત્યારબાદ વોટ ડઝ ઓથર મીન બાય કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન. કરાર આધારિત અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે ભારતીય લોકોનો કરાર આધારિત અભિગમ કેવો છે? એ પેસેજમાંથી જોઈને પણ તમે લખી શકો. ત્યારબાદ વિચ મસ્ટ કમ ફર્સ્ટ, પ્રિવિલેજ ઓર પ્રિન્સિપલ્સ એન્ડ વાય. પ્રિવિલેજ અને પ્રિન્સિપલ્સ, વિશેષાધિકારો અને ફરજો, આ બંનેમાંથી પહેલા શું આવે છે? તો તમને ખબર જ છે હવે કે પહેલા શું આવવું જોઈએ અને શું કામે આવવું જોઈએ. એનો આન્સર પણ હવે તમે તમારા શબ્દોમાં પણ લખી શકો અને અહીંયા આન્સર પણ મેં ઓલરેડી લખીને આપેલો છે. ત્યારબાદ વોટ ઇન યોર ઓપિનિયન કેન ઇન્ડિયા ટીચ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. ભારતના લોકો બીજા બધા દુનિયાના દેશોને શું શીખવી શકે છે? તો કે એકમાત્ર પોઝિટિવ વાત જે અહીંયા કરવામાં આવેલી છે ઇન્ડિયન્સ વિશે, એ તમને ખબર છે કઈ પોઝિટિવ વાત છે. તો એ હવે તમે તમારા શબ્દોમાં લખી શકો છો. ત્યારબાદ જોઈએ વોટ ઇન યોર ઓપિનિયન મસ્ટ ઇન્ડિયા લર્ન ફ્રોમ ધ વેસ્ટ ઓફ ધ વર્લ્ડ. બીજા દુનિયાના દેશો પાસેથી ભારતના લોકોએ શું શીખવું જોઈએ? તો એના વિશે જ આખું ચેપ્ટર છે. તો ચેપ્ટરમાંથી પોઈન્ટ બાય પોઈન્ટ તમે શોર્ટ ફોર્મની અંદર આન્સર તમારો બનાવી શકો. અહીંયા મેં આન્સર બનાવીને આપેલો છે. 2 માર્કની અંદર તમારે કેટલું લખવું જોઈએ એ હવે તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ શોર્ટ નોટ. શોર્ટ નોટ લખવાની છે. મિનિમમ 8 to 10 સેન્ટેન્સ થવા જોઈએ. 3 માર્કની શોર્ટ નોટ છે. એક્ઝામની અંદર પૂછાય છે. વોટ ઇન્ડિયન મસ્ટ લર્ન ફ્રોમ ધ વેસ્ટ. તો આ શોર્ટ નોટ તમારા માટે હોમવર્ક છે. પેસેજ તમે આખો વાંચો, સ્ટડી કરો, ટ્રાન્સલેશન કરો અને ત્યારબાદ તમારા વર્ડ્સની અંદર શોર્ટ નોટ બનાવો. ઓકે, તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 ફ્રોમ કોમ્પ્રિહેન્શન પેસેજ વોટ વી મસ્ટ લર્ન ફ્રોમ ધ વેસ્ટ કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમે પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 બંને વિડીયો લેક્ચર્સ જોયા હશે. ઓકે, તો હવે મળીએ છીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો, વિડીયો લેક્ચર્સ જોતા રહો અને કંઈક નવું શીખતા રહો. થેન્ક યુ.